બા જય શ્રી કૃષ્ણ. કેમ છે મારી દીકરી? હાચો હાજી નરવી સારું છે ને? સાની મુની આવી, મેં કીધું આ મારી દીકરી શું કરે છે જોઈ તો આવું. હારું થયા હે બાબા. હાલો અંદર બેહી. ઊભા છે. હું તો જો આવી હતી. લે ભાઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે ને તમારે? સારું છે હો. મેં કે લાવો ખબર કાઢતી આવું મારી દીકરીની, અને અમારે અહીંયા જમવાનું રાખ્યું છે ને એટલે કેતી આવું એમ. અમારે તમારે જમવાનું. હા એલી એ તું તો કહેતી હતી ને નવું ફ્રીજ લીધું ને આ ટીવી લીધું ને મારે બધું ઘણું બધું આવી ગયું ને એમ તો તું તો કહેતી હતી મને. આવવાનું હતું બા, આવ્યું નથી. લાગે કે આવવાનું નથી. કામ છે આવવાનું? હું અમે આ જમાઈ ગોઈતો ને ટકોરા મારી મારીને પાકેલો. જેમ ભાઈ ને ભાભી કહે એમ હજી અહીંયા ઈ જ હાલે છે. જમાઈ આવું સાંભળું છે. હા તમે નોખા ઘરના ધણી થઈ ગયા છો. મારા પાપીને મેં ફોન કર્યો ને એને એમ કીધું કે તને બહુ લાઇટ બિલ આવશે, ખોટા ખર્ચા થાય, એટલે પછી મેં બા એના ઘરમાં ખર્ચા ન થાય. હા આ ઘરમાં આવે ને તો ખર્ચા થાય. આ હું ઈ પૈસા એમ જોતા હોય ને આને ફોહલાવી અને બધા પૈસા લઈ લઈએ. એટલે હું તમને એમ કહું છું કે ફ્રીજ તો જોયો ને, અને આ નવરી બેઠે તો નાનું અમથું ટીવી એ લઈ લેવાય ને. હે આ ફ્રીજ હોય ને તો શાક બકાલું રખાય, દૂધ રખાય, કે કંઈ દહીં દૂધ છાશ હોય ઠંડી પીવી હોય તો. એટલે ફ્રીજ તો જોઈએ ને. આ હું એકલી રહું છું ને તો મારા ઘરમાં ફ્રીજ છે, તમે નથી જોયું? બા તમે જેટલો કરિયાવર દીધો ને હા ઈ સિવાયની સમસી આ ઘરમાં નથી આવી. અમાર હાહુનું જેટલું હતું ને અંધું હોનું માર જેઠાણીએ રાખ્યું છે. અને વાસણ ગોદડા વાડીનો શીખે સામાન ઓજાર બધાય અંધું એને રાખ્યું. એક વસ્તુ અહીં ન દીધી તોય મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, ભલે એને જોતું હોય તો ઈ રાખે, હે ધીમે ધીમે કરી લેવું. પણ આ મારો સાંભળે તો ને હજી એને ભાઈ ને ભાભી વાથી એના મોઢામાંથી બોલ નીકળો ને આને સીધે સીધો જીલો. હું તમને એમ કહું છું કે હવે તમે નોખા થઈ ગયા છો તો હવે તમારું નો આલી હકે તમારા ભાઈ આગળ, કે તમારા ભાઈ કે એમ જ કરવાનું, તમારી ભાભી કે એમ જ કરવાનું. અરે એવી વાત નથી, પણ મને છે ને એમ ભણાવ્યો ગણાવ્યો મને મોટો કર્યો છે એને, એટલે મારે એનું માનવું પડે ને. તો પછી આ ભાઈ ને ભાભીને જ મને પૈણી હોત તો હું તમને શું લેવા પૈણી? હે હા બધું એને જ પૂછીને કરવાનું છે. તો હવે ભાઈ ભાભીને પૂછીને તમે પૈણ્યા તો પૂછીને એને ઘરે લાવવાનું એમ ને. હવે તમે તો કોણ છો? જરાક મોઢામાંથી બોલતા શીખો. હવે નોખા થયા છો, કાલે હવે નાનકડું છોકરું થશે તો તમે શું કરશો? ભાઈ ભાભીને પૂછવા જશો કે આને મોટું કરું કે અહીં બેહાડી રાખું? પણ હું એની સામે છે ને એમ બોલી ન શકું. બોલી ન શકો? હે તો મારી દીકરીને દુખી કરવા નોખા થયા? ના એવું નથી. બા હવે આને કહેવાનો કાંઈ મતલબ નથી. મેં કીધું ને કે જો તમે નહીં બોલો ને અને જો કઈ વસ્તુ ઘરમાં નહીં લઈ આવો ને તો હાંજે રાંધી નહીં. તો હું કીધું મને ખબર છે કઈ નહીં હું ભૂકો હોઈ છે. હા અને મારી દીકરી એમને બેહી રહેશે તમારું મોઢું જોઈને એમ ને? કાંઈ પડી જ નથી બા, એને કાંઈ પડી નથી. નથી જ પડી, નકર ઘરમાં લઈ આવે નહીં વસ્તુ. અને ભાઈને ને ભાભીને સોપડાવી દેવાય કે હું નોખો થયો છું. હો તમને પૂછીને પાણી પીવાનું ન હોય. આ આટલાથી તમે ભેગા હતા ને તો હું હંધું જોતી હતી કે ભાઈ કે ને એમ કરવાનું, ભાભી કે ને એમ કરવાનું. હે પણ હવે તો નોખા થયા છો. જરાક તો માણસ થાવ. અમારી દીકરીને દુખી કરવાની નથી. એમ નહીં બા, એને ભાઈ ને ભાભી પાસેથી ને હંધું જોતું હોય તો પછી ભાઈ પાસેથી થોડુંક ઈ શીખી લ્યો ને કે ભાભીના પડતા બોલ ભાઈ જી લેશે. કેવું નથી પડતું ભાભીને કે આ વસ્તુ ઘરમાં લઈ આવજો. હવે જે હોય એ. હું તમને જમવાનું કહેવા આવી હતી ને તો જમવા પોગી જાજો. પીપીન ગ્લાસ હું કામ અહીંયા હેઠા મૂકી દો? તમે આ બાજુ આવો તો પાણી પીવું કઈ. ગ્લાસ ઉપર રાખજો, પી લ્યો. ભરી નથી દેતી ને પછી કે પી લ્યો.
મેં કીધું હું પી લઉં એટલે મેં કીધું, એમ કીધું હોત કે ભરી દે તો ભરી દે તો. ના ન પાડત કઈ. ઉપર મૂકો લોટ. ના જો ઉપર મૂક્યો પછી કેતી હા બસ એમ બધું એઠા થાય પછી. નહીં ઠીક છે જાઓ ના કામ છે હવે ઉભા રહ્યો પછી જાજો. બોલો હમણાં જાણે ઓલા રેડિયો કેમ હાલતો એની જેમ મને સમજતા છે ને કે આ રેડિયો છે કે બોલવા માંડી કે. અરે એમ નહીં ભાઈ હું કેવું છે તારે કે હા બસ એમ પૂછો ને તો મને વાત કરવાની મજા આવે. હાલો ને આપણે અશોકભાઈ ઘરે જઈએ. લે અશોકના ઘરનું ભૂત કા વળી ગયું તને પાછું? ભૂત નથી વાઈટું તો આ હમણાં ધારા છે ને બહુ ફૂલે કે શેડી છે એટલે જાવું છે ને ઘરે. એવું છે? હા તો આ ઘડીએ વારે અશોકભાઈ ફોન કર્યા રાખે આ લેવું ને ઓલું લેવું ને તે લેવું ને પેલું લેવું ને. તા ધારા આવું કરતી હોય ને તો જ અશોકભાઈના ફોન આવે, બાકી આવે જ નહીં કોઈ. વાત તો તારી હાચી છે. પણ હું એમ કહું આપણે કઈક પ્લાન બનાવીએ તો. પ્લાન શેનો? આ અશોકભાઈ ઘડીએ ઘડીએ છે ને આ બધી વસ્તુ લેવાનું નામ નો લે એના હાટું. હવે જો ભાઈ પ્લાન ને આન તેની બનાવવાની કામ તારું છે, મારું તો ખાલી અમલ કરવાનું છે. તું કે આ કરવાનું છે એટલે એ અમલ થાય મારાથી, બાકી પ્લાન આપણાથી ન થાય. એમ કરીએ તો આપણે ધારાને અહીંયા લઈ આવીએ ને અશોકભાઈ ન્યા રાખીએ. જો ધારાને ન્યા રાખીએ તો અશોકભાઈને કે અશોકભાઈ મને ફોન કરે કે ભાભી આ વસ્તુ લેવી છે. ધારા ન્યા હોય જ નહીં તો કહેવાની ક્યાંથી ને અશોકભાઈને, અને મને ફોન આવવાના ક્યાંથી? એ વાત તો તારી હાચી છે. ઠીક છે તે કીધું તો પછી હાલો અમલ, હાલો જાય. બરોબર ને? હા એટલે ધારા ને લઈ આવીએ ને થોડાક દે રાખીએ ને પછી ખબર તો પડે. અને બહુ બડબડ કરે ને તો અહીંયા જ રાખીએ, અશોકભાઈ ભલે ન્યારીએ. હવે એમ ન કરાય પછી. હાવ કા બે માણસ કે નોખા થોડા કરવાના એ કાંઈ ને કાંઈ. તો આ રૂપિયા વાપરવાનું જ નામ લીધા રાખે છે, કાંઈ ફેરું નથી કરવું એને. વાઇપરેજ રાખવા જાણે આમ મશીન કેમ હોય નોટું છપાવવાનું. એ તો ન ભેળું થાય. આપણને પૂછ્યા વગર એક રૂપિયો એનાથી વપરાય નહીં. નો જ વપરાય ને. આપણે હજી મોટા છીએ, આપણે વ્યવહાર કરીએ હંજુ પૂછીને કરવાનું. આ મારા હાહુ હતા એટલે કે તમારી માં એ તમાર બા હતા ત્યારે આપણે એને પૂછીને કરતા. હવે એ ઉપર વયા ગયા તો હવે એનું બધું મારી માથે આવે ને. એટલે અત્યારે આ ઘરની તો હું મોટી ગણાવું. મને એ હાહુ ગણે તો એ જેઠાણી ગણે તો એ બધું તું જ કહેવાય અત્યારે. હું જ કહેવાય એટલે હું કહું એમ જ થવું જોઈએ. એ વાત બાકી આપણો મગજ હટી જાય. ઠીક છે તો પછી તું જેમ કેમ જવું હોય તો હાલો. તો તમે કઈક કામે જાતા હતા ને? કેન્સલ. હા બસ હું ઈ જ કહેવાની હતી કે કેન્સલ કરો ને આપણે હટ જઈએ. ક્યાં? અસ્કન ઘેર. હા ઓલેને ઘગલાવી નાખું ધારકીને. ઠીક છે હાલો. તમે બોલજો બે વેણ. હવે બસ મારે રેડિયો થાકી રહી બોલી. હું બેઠો છું ને, જ્યાં તું થાકે ત્યાં પાછું હું પડી લઉં, હું પાછો બનતા હોય ત્યાં તારું ઉપર લેવાનું. પણ જો એનું ઉપરાણું નથી તાણવાનું, હું જેમ બોલું એમાં ટેકો દેવાનો. હું જાશો ઉલેવા અસ્કાને મેં તને કીધું ને આપણા હાથની નિષેધ રાખવાની છે અને ઓલી ધારકીને તારે રાખવાની, બરોબર? આ બેયને આપણા હાથ નિષેધ રાખવાના. આપણે કઈ એટલું જ કરવા જોઈએ, એથી વિશેષ કાંઈ નહીં. હા બસ એમ. 1 રૂપિયો ખોટો બગડવો ન જોઈએ. હા પણ આમ બહુ પછી રૂપિયા બગાડશે વધારશે તો એ આપણી કરતા વધારે રૂપિયાવાળા થઈ જાય. ના રે ના થાય, થોડાક બધો વ્યવહાર દઈએ તો થાય ને. ભાઈ આપણને પૈસા વગર છે ને એક બાકસ એ નો લેવા જોઈએ. રૂપિયાની આવે ને એ નો લેવી જોઈએ, બરોબર? અને આપણે જાય તો જીરીક ફોન થતા જાય તો ભાવ પૂછતા જાય, વીટી કરાવીએ. હા થાકી ગયા બાપા. કે લે કાલી ભાઈ અહીંયા તળું માર્યું છે. લે આ ક્યાં ગયા છે પૈસા વગર? મને ફોન ન કર્યો કે હું જાવ એમ ભાભી. હવે રામ જાણે ક્યાં ગયા. ના તારે ફોન બોન કાંઈ ન થયું? ના રે ના એટલી બધી હિંમત વધી ગઈ લાગે એની. ફોન કરવો તો એવું લાગે. તે પણ પૂછો હું કરો ને ફોન પૂછે છે પાછા મોરત જોવરાવું. હું હસકો ન થો પાઈ તું મને ખીજામાં કરો. કા બોલતા નથી, ફોન નથી ઉપાડતા. બોલ લે મોટા ભાઈ ફોન નથી ઉપાડતા. આપણા અશોકભાઈ નક્કી ઓલી જ સડાઈવાસ કાપી નાખ્યો. ઉભા રે હું કરું. ધારકીને ફોન કરું. કરે ઉપાડે નહીં છે ને?
બાઈએ છે ને પણ હંધુય મન પડે એમ મૂકી દીધું છે. ફોન ભાભીનો. હાલો ભાભી. આટલી બધી કેમ વાર લાગી ફોન ઉપાડતા હે? હા ભાભી, આ પૈસા ખાઈસા વિનાના તમે ઉપડી જાવ છો અહીંયા તાળા લટકાવીને. તે એક ફોને નથી થતો કે અમે જાઈએ છીએ? ક્યાં ગુડાણા તમે? ભાભી આ મારા બાની આવ્યા છીએ. આ જમવાનું હતું ને તે હું ન શોખ બે અહીંયા જમવા આવ્યા છીએ. તે હું કઈ ન્યા વાર તહેવાર હતો તે તાર માન્ય જમવા જવાનું હતું? ના રે ના, આ બેનો દીકરીઓને મારા બા દર વર્ષે જમાડે છે ને, તે આ વર્ષે કોઈ બીજી દીકરીઓ તો નહોતી હાજર. મારા મામાન્યું ને માઈસીન્યું ને આ હું એક હતી તી. મારા બા કે તને એકને તો જમાડી દઉં એમ. પણ તારાથી એક ફોને નહોતો થતા. અશોકભાઈને ફોન કરીએ છીએ, આ તાર જેઠે ફોન કર્યો એને ફોન ન ઉપાડ્યો, અંતે મારે તને ફોન કરવો પડ્યો. ક્યાં ગયા અશોકભાઈ? હી અશોકનો ફોન એમાં રૂમમાં પડ્યો છે ચાર્જિંગમાં ને ઈ ગયા છે કરિયાણું લેવા. આ તેને જ જટી લીધું ને એના પાસેથી ને. હું લેવાને જટુ ભાભી. ધ્યાન રાખજે હો. આ એક ગાય છે ને ફોન ઉપડી જાવો જોઈએ, સમજાણું તને? આ તું જેમ મનમાની કરે છે ને ઈ જરાય હાલશે નહીં. આજ તો તું ગઈ છું આ પૈસા ખાઈસા વિનાની, પણ જો આજ પછી પૈસા વગરની ઘરની બાઈને પગ મૂક્યો છે ને તો ધ્યાન રાખજે, મારી જેવી ભૂંડી કોઈ છે નહીં. પણ ભાભી માર બાની આવવામાં તમને પૂછવાનું? એ પૂછવું પડે, તાર જેઠાણી થાવશું, સમજાણું? તું દેરાણી છો, હંધે પૂછવું પડે. આ એક વસ્તુ લેવી હોય ને તને ખાલી ઉદાહરણ આપી દઉં, લે એક બાકસ લેવા જા ને તોય મને પૂછવાનું, ફોન કરવાનો, સમજાણું તને? હવે એમાં હંધુય આવી ગયું. હવે મારે તને છે ને આ પાછી ઘડીએ ઘડીએ સલાહ નથી દેવાતી. અને સાંભળ, આ અમે આટલો મોટો અહીંયા ધક્કો ખાધો છે, આ તું તાળા મારીને આ હવે અમારે શું કરવાનું? ગામને લંકાઈથી ને આવ્યા ને એમાં આ વરસાદ પડે છે. કેટલા હેરાન થયા અમે. હા વાંધો નહીં, હું શું કહું, આ તમે ધક્કો ખાધો જ છે તો હવે ક્યાં અહીંયા મારા બાનું ઘર આઘું છે, આ પાદરથી ઓલા પાદર જાય બીજા ગામ, ત્યાં આવી જાય. તો એક કામ કરો ને, તમે ને મારા ભાઈ બે અહીંયા આવતા રહ્યો, અહીંયા આપણે હાઈરે જમીન પછી પાછા વયા જાહું. હા લે, એ સારું કામ કર્યું. આ લગ્ન થયા ને પછી એક સારું કામ કર્યું કે હા તાર જેટલે જવાનું કે છે. હા હા લે ને અમે આવશું, પણ આ તાર માને કહી દેજે પેલા ઈ કે તો તમે શું બનાવ્યું છે? શું બનાવવાના? દીકરીઓને જમાડે તો હારું જ બનાવ્યું હોય ને. જો ઈ જે બનાવ્યું હોય મારે નથી સાંભળવું. આ મારા હાટું છે ને રીંગણા બટેટાનું ભરેલું શાક, પછી એક મગસળી દાળ આવે ને ઓલી સૂટી ઈ, અને શ્રીખંડ, અને છે ને ગુલાબ જાંબુ મગાવી રાખજે. અને મને છે ને પૂરી ભાવતી નથી. આ ઓલા પડવાળા પરોઠા આવે ને હમાઈના પડ હોય એમાં 7 પડ હોવા જોઈએ, મને ઈ જ ભાવે. એટલે એ પરોઠા અને છાશ ખાટી ન રાખતી, મોરી રાખજે, મને ખાટી નથી ભાવતી. પાછી તાર માન્યા પાછી ખાટી હોય સાઈઝ. પણ ભાભી આ સુરમાન લાડવા ને એ હંધુય બની ગયું છે, ખાલી ભજીયા જ કરવાના બાકી રહ્યા છે. એ મને સુરમાં બુરમાના લાડવા ન ભાવે. આ મેં કીધું ને એટલું હોવું જોઈએ તો જ હું ખાય, બાકી હું ખાવાનું નથી, સમજાણું? સારું, તમારું પૂરતું કરી નાખી. સારું હાલ હાલ અમે આવીએ છીએ. હા વાંધો નહીં. બસ ત્યાં તાળા મારીને વયા ન જાતા હો કે આ ભાભી આવે છે તે વયા જાય. વાંધો નહીં ભાભી. સારું લે. હા, હસકાને થોડોક મેસી પાક તો આપવો પડશે, કેમ લાગે? આપવો પડશે નહીં, આપી જ દેવાનો હોય. હા, મારો દીકરો પૂછા વગરનો વયો જાય છે ને, આજે એની ખેર નથી. આ જો એકવાર જાતું કરશું ને એટલે બીજી વારે ભાડી જાય. કાલો ઓલે વખતે કઈ નહોતું કીધું ને, હવે બીજી વાર, પછી ત્રીજી વાર, ચોથી વાર આપણા હાથમાંથી છે ને વયું જાય. સમજાણું? હાલ તો આજ જો હું કરું છું. હસકા તારી જાતના